તો કોન્સ્ટિટ્યુશન ભણતા હતા આપણે. કોન્સ્ટિટ્યુશન પહેલો જે લેક્ચર આપણે ભણ્યો કોન્સ્ટિટ્યુશનમાં, પહેલો જે લેક્ચર આપણે જોયો એ આપણે જોયો કોન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ. કોન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ આની વિશે ચર્ચા કરી આપણે. સેકન્ડ જે લેક્ચર જોયો એ જોયો સેલિયન્ટ ફીચર્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. સેલિયન્ટ ફીચર્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણની લાક્ષણિકતાઓ. હવે જે એની પછી જે લેક્ચર જોયો એ જોયો આપણે પ્રિએમ્બલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. અત્યારે જે લેક્ચર જોવાનો છે એ આપણે જોવાનો છે, બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી. ઓકે, તો અત્યારે જે આપણું કોન્સ્ટિટ્યુશન છે, અત્યારે જે આપણું કોન્સ્ટિટ્યુશન છે એ કોન્સ્ટિટ્યુશન કેટલા પાર્ટ્સમાં ડિવાઇડેડ છે? 25 પાર્ટ્સ. 25 પાર્ટ્સ એટલે આપણે એમ માનીને ચાલીએ કે આ એક પ્રકારના શું છે? ચેપ્ટર્સ. તો આ જે 25 ચેપ્ટર્સ છે એ 25 ચેપ્ટર્સ સિવાય એની અંદર આર્ટિકલ કેટલા છે? અત્યારે હાલમાં 470 આર્ટિકલ્સ છે. કેટલા? 470 આર્ટિકલ્સ. અને એની સિવાય જો આપણે ચર્ચા કરીએ 25 પાર્ટ્સ અને 470 આર્ટિકલ્સની સિવાય અત્યારે બીજા કેટલા શેડ્યુલ્સ છે? તો 12 શેડ્યુલ્સ છે. કેટલા શેડ્યુલ્સ છે? 12 શેડ્યુલ્સ. આ શેડ્યુલ્સ એટલે શું? એક પ્રકારના ટેબલ. બરાબર છે ભાઈ? શેડ્યુલ્સ એટલે શું છે? ટેબલ્સ, જેની અંદર એડિશનલ ઇન્ફોર્મેશન જે આમાં ને આમાં નથી આપી એ આ 12 શેડ્યુલ્સની અંદર મેન્શન છે. ઓકે, તો આગળ જઈએ. તો આજે આપણે ફર્સ્ટ પાર્ટની વાત કરવાની છે. બરાબર? તો આજે જે આપણો ચેપ્ટર છે એ છે ફર્સ્ટ પાર્ટ, પાર્ટ 1 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. બરાબર? પાર્ટ 1 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. 25 પાર્ટ છે, એમાંથી આજ પહેલા પાર્ટની વાત કરવાની છે. એ પાર્ટનું નામ શું છે? યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરીઝ. યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરીઝ ચેપ્ટરનું નામ છે, પાર્ટનું નામ છે. આની અંદર કેટલા આર્ટિકલ? 1, 2, 3 ને 4. કેટલા? 4 આર્ટિકલ ટોટલ. પાર્ટ 1 ની અંદર કેટલા ટોપિક્સ છે? 4. એટલે આર્ટિકલ. સમજો, જેમ ચેપ્ટરની અંદર ટોપિક્સ હોય એવી રીતે આ પાર્ટની અંદર આર્ટિકલ્સ છે. બસ પડી સમજો? તો પાર્ટ 1 એનું નામ શું છે? યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરીઝ. એમાં 4 આર્ટિકલ છે, 1, 2, 3, 4. આપણે સૌથી પહેલા જે વાત કરવાની છે એ વાત કરવાની છે આર્ટિકલ નંબર 1, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ that says India, that is Bharat. India, that is Bharat, shall be a union of states. Shall be a union of states and not federation of states. And not federation of states. હવે આનો મતલબ સમજાવું કે આનો મતલબ શું થાય? પહેલા તો આર્ટિકલ સમજ્યા. ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી અ યુનિયન ઓફ સ્ટેટ્સ એન્ડ નોટ ફેડરેશન ઓફ સ્ટેટ્સ. આનો મિનિંગ થોડો ડિટેલમાં સમજીએ કે ભાઈ આપણા ત્યાં એક કન્ટ્રી છે ઇન્ડિયા. અને આ ઇન્ડિયા કેવું છે? એક યુનિયન છે. યુનિયન એટલે નેશન, એક સ્ટ્રોંગ નેશન. આ નેશનની અંદર આપણે આપણા કન્વીનિયન્સ માટે, આપણે આપણા બેટર એડમિનિસ્ટ્રેશન માટે પાર્ટ્સ પાડ્યા છે. અને એ પાર્ટ્સને આપણે શું કહીએ છીએ? સ્ટેટ્સ. તો આપણા ત્યાં મહત્વનું શું છે? યુનિયન. આપણે એના બેટર એડમિનિસ્ટ્રેશન માટે શું પાડી દીધું છે? સ્ટેટ્સ. તો આને કહેવાય યુનિયન ઓફ સ્ટેટ્સ. શું કહેવાય? યુનિયન ઓફ સ્ટેટ્સ. એટલે કે યુનિયન હતું જ, એની અંદર આપણે સારું એડમિનિસ્ટ્રેશન કરવા માટે સ્ટેટ્સ બનાયા. તો એક મોટું યુનિયન છે, એની અંદર આપણે નાના નાના સ્ટેટ્સ બનાયા છે. તો એ સ્ટેટ્સ જે છે એ સ્ટેટ્સ એકબીજાથી દૂર થઈ શકે? ના થઈ શકે. એ સ્ટેટ્સ એકબીજાથી અલગ થઈ શકે? ના થઈ શકે. કાલ ઉઠીને એવું કહી દે કે મારે ઇન્ડિયાનો પાર્ટ નથી રહેવું, એવું પોસિબલ નથી. બીકોઝ ઇન્ડિયા ઇઝ અ યુનિયન ઓફ સ્ટેટ્સ. આવું આર્ટિકલ નંબર 1 માં જ લખેલું કે ઇન્ડિયા that is Bharat shall be a union of states and not federation of states. હવે આ ફેડરેશન ઓફ સ્ટેટ્સ, તને યુનિયન ઓફ સ્ટેટ્સ એટલે ખબર પડી ગઈ કે એક યુનિયન હોય, એક દેશ હોય, એની અંદર સારા એડમિનિસ્ટ્રેશન માટે ત્યાંની સરકાર નાના નાના પાર્ટ્સ બનાવી દે જેને રાજ્ય કાં તો સ્ટેટ્સ એવું નામ આપે. પ્રોપર એડમિનિસ્ટ્રેશન. હા, પ્રોપર એડમિનિસ્ટ્રેશન માટે. તો વોટ ઇઝ ફેડરેશન ઓફ સ્ટેટ્સ? વોટ ઇઝ ફેડરેશન ઓફ સ્ટેટ્સ? હવે આ સમજીએ. ફેડરેશન ઓફ સ્ટેટ્સ છે ને એ યુએસએ માં છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. શું છે? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. અમેરિકા કોઈ દેશ નથી. અમેરિકા કોઈ દેશ નથી. શું છે? 50 સ્ટેટ્સ એક સાથે મળીને એક ફળફળિયું સાઇન કર્યું, એક કાગળ સાઇન કર્યું કે આજથી આપણે આ 50 સ્ટેટ્સ એક દેશ બનાવીએ. અને એ દેશનું નામ શું પાડ્યું?
અમેરિકા. એટલા માટે આને કહેવાય યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. પડી સમજણ? શું કહેવાય આને? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. એનો મતલબ શું છે કે આ કોઈ દેશ નથી, આ 50 સ્ટેટ્સનું એક ગ્રુપ છે. ઇન્ડિયામાં એવું નથી, ઇન્ડિયામાં એક દેશ છે, એના બેટર એડમિનિસ્ટ્રેશન માટે આપણે એને નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું. માનો કે કોઈ બે સ્ટેટને ભેગા કરવા હોય તોય થઈ શકે, એક સ્ટેટને તોડીને બે સ્ટેટ કરવા હોય તોય થઈ શકે, પણ એ ઇન્ડિયાની અંદર ઇન્ડિયાની યુનિયન ગવર્મેન્ટ જ કરી શકે, બીજું કોઈ કરી શકે નહીં. કેમ? બીકોઝ વી આર યુનિયન ઓફ સ્ટેટ્સ. એવું આર્ટિકલ નંબર 1 માં લખેલું છે કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી અ યુનિયન ઓફ સ્ટેટ્સ એન્ડ નોટ યુનાઇટેડ સ્ટેટ્સ ઓર ફેડરેશન ઓફ સ્ટેટ્સ. આપણે ફેડરેશન ઓફ સ્ટેટ્સ નથી. હવે આની અંદર હું તને ડિફરન્સ સમજાવું. માનો કે આ 50 સ્ટેટમાંથી કોઈ એક સ્ટેટ એવું કહી દે કે અમારે અમેરિકાનો પાર્ટ નથી રહેવું, અમારે આ 50 સ્ટેટની બહાર નીકળી જવું છે, તો કઈ વાંધો નહીં. એ જે 50 સ્ટેટ છે, 50 સ્ટેટની અંદરથી એક સ્ટેટ નીકળી જશે તો એમને વાંધો નહીં પડે, એ 49 સ્ટેટ્સનું ગ્રુપ થઈ જશે. તો બી એનું નામ શું રહેશે? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. કેમ કે કેટલા સ્ટેટ્સ જોડેલા છે? 49. પણ આપણા ત્યાં આ સત્તા છે સ્ટેટ્સ ને? નહીં. આપણા ત્યાં કોઈ સ્ટેટ યુનિયન માંથી અલગ ના થઈ શકે. એ લોકો સ્ટેટ ભેગા કરીને કન્ટ્રી, આપણે કન્ટ્રીને સ્ટેટમાં ભાગલા પાડ્યા. પડી સમજણ? એટલે આપણી યુનિટી ઇઝ મોર સ્ટ્રોંગર તો ના કહેવાય, સ્ટ્રોંગર દેન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. પડી સમજણ? 100% ખબર પડી. આર્ટિકલ નંબર 1 શું છે? યાદ રહેશે ને? ફરી એકવાર રિવાઇઝ કરીએ. આર્ટિકલ નંબર 1 states that India, that is Bharat, shall be a union of states and not federation of states. Okay, no doubt, clear? Okay, ચલો આગળ જઈએ. આર્ટિકલ નંબર 2 ડિસ્કસ કરીએ. ઓકે, આર્ટિકલ નંબર 2 ડિસ્કસ કરીએ. હવે આર્ટિકલ નંબર 2 શું છે? આર્ટિકલ નંબર 2 એવું કહે છે કે ભવિષ્યમાં ઇન્ડિયાની બહાર જો ઇન્ડિયાએ કોઈ ટેરિટરી અક્વાયર કરી, ઇન્ડિયાની બહાર જો ઇન્ડિયાએ કોઈ ટેરિટરી અક્વાયર કરી, મતલબ કે ટેરિટરી જીતી કે ટેરિટરી મળી, બરાબર, ટેરિટરી અક્વાયર કરી, તો એ ટેરિટરીને ઇન્ડિયાનો પાર્ટ બનાવવો. આ કોનું કામ છે? આ કામ છે પાર્લામેન્ટનું. તો સેકન્ડ આર્ટિકલ શું કહે છે? સેકન્ડ આર્ટિકલ કહે છે પાર્લામેન્ટ હેઝ ધ પાવર to admit into the Union of India or establish new states on such terms and conditions as it thinks fit. એને જેમ ઈચ્છા પડે એમ એ કોઈ નવી ટેરિટરી અક્વાયર કરીને એ ટેરિટરીને ઇન્ડિયાનો પાર્ટ બનાવી શકે. પડી સમજણ? મતલબ ઇન્ડિયા ઇઝ અ યુનિયન ઓફ સ્ટેટ્સ, પણ ભવિષ્યમાં માનો કે એની જોડે કોઈ ટેરિટરી આવી તો એ ટેરિટરીને બી ઇન્ડિયાનો પાર્ટ બનાવવો છે. એ ટેરિટરીનો પાર્ટ કોણ, એ ટેરિટરીને ઇન્ડિયાનો પાર્ટ કોણ બનાવી શકે? ખાલી પાર્લામેન્ટ. મેં તને કીધું તું આપણા સેલિયન્ટ ફીચર્સમાં કે આપણા ત્યાં ફેડરલ સ્ટ્રક્ચર છે, પણ કેવું ટિલ્ટ છે? યુનિટરી ટિલ્ટ છે. પડી ગઈ સમજણ? 100% ખબર પડી. ઓકે, ચલો આગળ જઈએ. આર્ટિકલ નંબર 3. આર્ટિકલ નંબર 3 ને તમે એક રીતે યાદ રાખી શકો, ફિદા. આર્ટિકલ નંબર 3 states that FIDA, F is formation of a new state, I is increasing the area of a state, D is decreasing the area of a state, A is alteration of the name, and A is alteration of the boundary. તો આ જે ફિદાનો અધિકાર છે, એ ફિદાનો અધિકાર બી કોની પાસે છે ભાઈ? પાર્લામેન્ટ પાસે છે. યાદ રાખવાનું, પાર્ટ 1 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, એનો અધિકાર કોઈ સ્ટેટ જોડે નથી. તો યુપીએસસી પ્રિલિમ્સમાં કે જીપીએસસી પ્રિલિમ્સમાં કોઈ ક્વેશ્ચન પૂછાઈ જાય કે આર્ટિકલ નંબર 3 ની અંદર ચેન્જ કરવું હોય તો સ્ટેટ્સ કરી શકે. સ્ટેટ્સ ને સત્તા છે નહીં. એ સત્તા કોને છે? ખાલી પાર્લામેન્ટને જ. પડી ગઈ સમજણ? આર્ટિકલ નંબર 3 શું કહે છે કે ઇન્ડિયાની અંદર કોઈ નવા સ્ટેટનું ફોર્મેશન કરવું હોય
કોઈ સ્ટેટનો એરિયા ઇન્ક્રીઝ કરવો હોય, કોઈ સ્ટેટનો એરિયા ડિક્રીઝ કરવો હોય, કોઈનું નામ ઓલ્ટર કરવું હોય કે કોઈની બાઉન્ડ્રી ઓલ્ટર કરવી હોય, મેપ બનાવવો હોય, તો એ કોણ કરી શકે? ખાલી ને ખાલી. હવે આર્ટિકલ 2 ને આર્ટિકલ 3 માં ફરક શું છે પહેલા આપણે એ સમજીએ. આર્ટિકલ 2 શેની વાત કરે છે કે ભવિષ્યમાં અત્યારે જે ઇન્ડિયાનો પાર્ટ નથી એવી કોઈ જમીન જો ઇન્ડિયા જોડે આવી તો એને કોઈ નવો સ્ટેટ બનાવો કે એને નામ આપવું, એ કોનો કામ છે? પાર્લામેન્ટનું. એ શેની વાત કરે છે? ભવિષ્યમાં મળનારી જમીન. અને આર્ટિકલ નંબર 3 શેની વાત કરે છે? કરંટ. અત્યારે ઇન્ડિયાનું જે યુનિયન છે એનો જેટલો એરિયા છે 32,87,000 સ્ક્વેર કિલોમીટર્સનો જે એરિયા છે એની અંદર જેટલા સ્ટેટ્સ છે એ સ્ટેટ્સમાંથી 2 સ્ટેટને અલગ કરવા હોય, એક નવું સ્ટેટ ફોર્મ કરવું હોય, કોઈનો એરિયા ઇન્ક્રીઝ કરવો હોય, કોઈનો એરિયા ડિક્રીઝ કરવો હોય, કોઈનું નામ ઓલ્ટર કરવી હોય કે કોઈની બાઉન્ડ્રી ઓલ્ટર કરવી હોય, તો એ બધું કામ કોણ કરી શકે? ખાલી ને ખાલી પાર્લામેન્ટ કરી શકે. આર્ટિકલ નંબર 2 ફ્યુચરની વાત કરે છે, આર્ટિકલ નંબર 3 પ્રેઝન્ટની વાત કરે છે. આપણે ગુજરાત મહારાષ્ટ્ર એવું જ એ બસ એ આ જ ચેપ્ટરમાં છે. આગળ પડી ગઈ સમજણ? ઈઝી છે ને? ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. આર્ટિકલ નંબર 1 શું કહે છે? ઇન્ડિયા ધેટ ઇઝ ભારત shall be a union of states and not federation of states. આર્ટિકલ નંબર 2 શું કહે છે? આર્ટિકલ નંબર 2 empowers the parliament to admit into the union of India or establish new states on such terms and conditions as it thinks fit. એટલે આ ફ્યુચરમાં કોઈ ટેરિટરી અક્વાયર કરે એની વાત કરે છે. જ્યારે આર્ટિકલ નંબર 3 શું કહે છે? આર્ટિકલ નંબર 3 authorizes the parliament to form the new state, increase the area of any state, decrease the area of any state, alter the name of any state or alter the boundary of any state. પણ આ બધી સત્તા ખાલી ને ખાલી કોને છે? પાર્લામેન્ટને છે. પાર્લામેન્ટ સિવાય કોઈને આ સત્તા નથી. એ બધું ફોર્મેશન ઓફ ન્યૂ સ્ટેટ. તો પછી સર ન્યૂ સ્ટેટ તો પછી તો આમ ઓલામાં ના આવી જાય આર્ટિકલ 2 માં ન્યૂ સ્ટેટ વાળું. મેં તને શું કીધું? આર્ટિકલ 2 શેની વાત કરે છે? કે કોઈ પણ શું કે પાર્ટને અગર ઇન્ડિયાનો સાથે જોડાવવું હોય તો ઇન્ડિયા એને એક્સેપ્ટ. હા, એ એક્સેપ્ટ કરે. આ શું કહે છે કે આપણે અત્યારની ટેરિટરી છે, માનો કે અત્યારે કોઈ યુનિયન ટેરિટરી છે, માનો કે પોન્ડિચેરી એક યુનિયન ટેરિટરી છે, પુદુચેરી. હવે એને મારે સ્ટેટ બનાવવું. જમ્મુ કાશ્મીર હતું, વિવાદાસ્પદ જગ્યા હતી આપણા અને પાકિસ્તાન વચ્ચે, એને મેં સ્ટેટ બનાવી દીધું. તો ફોર્મેશન ઓફ અ ન્યૂ સ્ટેટ નો મતલબ શું છે કે કોઈ એરિયા માનો કે ડિસ્પ્યુટેડ હોય કે કોઈ બી એવો એરિયા હોય કે જે અત્યારે સ્ટેટ નથી પણ ઇન્ડિયાની અંદર જ છે ને, ઇન્ડિયાનો પાર્ટ જ છે ને, એને મારે સ્ટેટનું નામ આપવું છે, મારે એને સ્ટેટ બનાવી દેવું. તો એ કોણ કરી શકે? ખાલી ને ખાલી. પડી ગઈ સમજણ? 100% ખબર પડી? કોઈ ડાઉટ નથી? ઓકે, આગળ જઈએ. તો આર્ટિકલ નંબર 1, આર્ટિકલ નંબર 2 ને આર્ટિકલ નંબર 3 ક્લિયર છે? ઓકે, હવે આર્ટિકલ નંબર 4 જોઈએ. આર્ટિકલ નંબર 4 શું કહે છે? આર્ટિકલ નંબર 4 એવું કહે છે, આર્ટિકલ નંબર 4 એવું કહે છે કે આર્ટિકલ નંબર 1, આર્ટિકલ નંબર 2 અને આર્ટિકલ નંબર 3 ની અંદર જો કોઈ પણ ચેન્જ કરવો હોય તો એની માટેની પ્રોસિજર શેમાં લખેલી છે? આર્ટિકલ નંબર 4. તમારે હવે બહુ ધ્યાનથી સાંભળજો. તમારે કોન્સ્ટિટ્યુશનને જો એમેન્ડ કરવું હોય, એમેન્ડમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, એમેન્ડમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, જો તમારે કોન્સ્ટિટ્યુશનને એમેન્ડ કરવું હોય તો તમારે એની પ્રોસિજર શેમાં લખેલી છે? આર્ટિકલ નંબર 368. આજ પછી હું તને ઊંઘમાંથી ઉઠાડીને પૂછું ને તો આ આર્ટિકલ યાદ રહેવો જોઈએ. ગમે તે થઈ જાય, આર્ટિકલ ભૂલાવો ના જોઈએ. શું કીધું? હા, એમેન્ડમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ની આખી પ્રોસિજર અને એમેન્ડમેન્ટ શેની અંદર મેન્શન છે? આર્ટિકલ નંબર 368. પણ એ બાકી બધા પાર્ટ્સ નહીં. પાર્ટ 1 ની અંદર જો તમારે કોઈ ચેન્જ કરવો હોય, પાર્ટ 1 એટલે યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી, પાર્ટ 1 એટલે ચેપ્ટર 1. હું પાર્ટ કહું એટલે તાર મનમાં આવી જવું જોઈએ ચેપ્ટર. એટલે પાર્ટ 1 શું છે? યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી. એની અંદર 4 આર્ટિકલ છે. પહેલો આર્ટિકલ શું કહે છે? ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી અ યુનિયન ઓફ સ્ટેટ્સ એન્ડ નોટ ફેડરેશન ઓફ સ્ટેટ્સ. સેકન્ડ આર્ટિકલ શું કહે છે? આર્ટિકલ gives empowers the parliament to admit into the union of India new states as it thinks fit.
અને આર્ટિકલ નંબર 3 શું કહે છે? ફોર્મેશન, ઇન્ક્રીઝિંગ ધ એરિયા, ડિક્રીઝિંગ ધ એરિયા, ઓલ્ટરેશન ઓફ ધ નેમ, ઓલ્ટરેશન ઓફ ધ બાઉન્ડ્રી. તો આ 3 આર્ટિકલનો યુઝ કરીને તમારે ઇન્ડિયાની અંદર કોઈ પણ ચેન્જ કરવા હોય, ઇન્ડિયાના યુનિયન એન્ડ ટેરિટરીમાં કોઈ પણ ચેન્જ કરવું હોય તો એની પ્રોસિજર શેમાં લખેલી છે? આર્ટિકલ નંબર 4. તો આખું કોન્સ્ટિટ્યુશનમાં બાકી બધા પાર્ટ્સ 25 માંથી બાકી બધા પાર્ટ્સમાં તમારે કોઈ પણ ચેન્જ કરવો હોય, તમારે કયા આર્ટિકલનો યુઝ કરવો પડે? 368. પણ તમારે ઇન્ડિયાના યુનિયન એન્ડ ટેરિટરીમાં કોઈ પણ ચેન્જ કરવો હોય તો તમારે કયા આર્ટિકલનો યુઝ કરવો પડે? આર્ટિકલ નંબર 4. અને આ આર્ટિકલ નંબર 4 ની અંદર લખેલું છે કે આ બધી સત્તા કોને છે? ખાલી ને ખાલી પાર્લામેન્ટ. ચેન્જ ના થાય, આજ રહેશે. આજ રહે. પડી ગઈ સમજો? 1-2 મિનિટ આપણે પાણી પી લઈએ પછી આગળ ચાલુ કરીએ. બસ. પડી ગઈ સમજણ? ઓકે, ચલો આગળ જઈએ. આર્ટિકલ નંબર 1, 2, 3 અને 4 આપણે 4 આર્ટિકલ કર્યા. ઓકે, હવે પાસ્ટમાં હમણાં કોઈ એવા ચેન્જીસ થયા 2015માં આપણે 100th કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ લઈને આવ્યા. કયો? 100th કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ. એમાં ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે સેટલમેન્ટ થયું. ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે સેટલમેન્ટ થયું. ઇન્ડિયા અને બાંગ્લાદેશે જે પોતપોતાની ડિસ્પ્યુટેડ ટેરિટરીઝ હતી એ એકબીજાને પાછી આપી દીધી. બાંગ્લાદેશને 101 ટેરિટરીઝ ગઈ, જે બાંગ્લાદેશ એવું કહેતું હતું કે આ અમારો પાર્ટ છે, અને ઇન્ડિયાને એની 51 ટેરિટરીઝ પાછી મળી ગઈ. એટલે આ જ બહુ લાંબા સમય સુધી ડિસ્પ્યુટ ચાલતો હતો. તો એ ડિસ્પ્યુટની અંદર જેટલી ટેરિટરીઝ બાંગ્લાદેશમાં જવા જેવી હતી અને બાંગ્લાદેશમાં મોકલી દીધી, જેટલી ટેરિટરી ઇન્ડિયામાં આવવા જેવી હતી અને ઇન્ડિયામાં મોકલી દીધી. ક્યારે થયો એ? 2015, 100th કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ. ઓકે, આગળ જાઉં? ઓકે, હવે જ્યારે આપણો દેશ આઝાદ થયો, હવે બહુ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન્સ કરી રહ્યા છે, બહુ ધ્યાનથી સાંભળજો. જ્યારે આપણો દેશ 1947માં આઝાદ થયો અને 1950માં આપણું કોન્સ્ટિટ્યુશન ઇમ્પ્લિમેન્ટ થયું, ત્યારે આપણી સામે ઘણા બધા ચેલેન્જીસ હતા. ઘણા બધા ચેલેન્જીસ એ હતા કે બાઉન્ડ્રીના ચેલેન્જીસ, કે આપણે ઇન્ડિયાની અને પાકિસ્તાનની બાઉન્ડ્રી કેટલી રહેશે, આર્મીના ચેલેન્જીસ, લેંગ્વેજના ચેલેન્જીસ, પૈસા, બરાબર, મની રિલેટેડ ચેલેન્જીસ, બરાબર છે ભાઈ, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ ચેલેન્જીસ અને બીજા સોશિયલ ચેલેન્જીસ, ઘણા બધા ચેલેન્જીસ. આ બધા આપણા ત્યાં ચેલેન્જીસ હતા. આ બધા આપણા ત્યાં ચેલેન્જીસ હતા. એમાંથી એક ઇમ્પોર્ટન્ટ ચેલેન્જ જે સામે આવ્યો, અત્યાર સુધી એ ચેલેન્જ નતો, પણ એક ઇમ્પોર્ટન્ટ ચેલેન્જ જે 1953માં સામે આવ્યો, 1953માં સામે આવ્યો, એવો આવ્યો કે ભાઈ એક વ્યક્તિ હતા, એનું નામ કંઈક સારું છે, પોટ્ટાસ્વામી કે એવું કંઈક નામ છે, બરાબર છે ભાઈ. તો એમણે એક દેશની માંગ કરી જેનું નામ છે આંધ્રપ્રદેશ. પહેલા એક દેશ હતું, પહેલા એક સ્ટેટ હતું જેનું નામ છે મદ્રાસ. એ મદ્રાસની અંદર 2 લોકો રહેતા હતા, એક તમિલ સ્પીકિંગ પીપલ અને એક તેલુગુ સ્પીકિંગ પીપલ. તો એ પુટ્ટાસ્વામીએ આંધ્રપ્રદેશની એક માંગ કરી કે જેની અંદર તેલુગુ સ્પીકિંગ લોકો રહી શકે. એકચ્યુઅલી એમણે આ માંગ જ્યારે ઇન્ડિયા આઝાદ થયું ત્યારે જ કરી દીધી, બરાબર છે. હવે એમાં થયું એવું કે જ્યારે 1948માં એમણે ફર્સ્ટ ટાઈમ માંગ કરી કે ભાઈ અમારે તેલુગુ સ્પીકિંગ એક અલગ સ્ટેટ જોઈએ છે, મદ્રાસમાંથી એક અલગ સ્ટેટ બહાર કાઢો જેને નામ આપો આંધ્રપ્રદેશ, જેની અંદર તેલુગુ સ્પીકિંગ લોકો રહેતા હોય. પડી સમજણ? તો પહેલા એક કમિશન બન્યું, જે કમિશનનું નામ છે ધાર કમિશન. શું નામ છે? ધાર કમિશન. હવે આ ધાર કોણ હતા? જસ્ટિસ ધાર, SK ધાર, દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચુક્યા હતા. તો આ ધાર, જસ્ટિસ SK ધારના અંડરમાં એક કમિશન બન્યું જેનું નામ છે ધાર કમિશન. હવે આ ધાર કમિશને શું કીધું કે જો ઇન્ડિયાની યુનિટી મેન્ટેન રાખવી હોય તો લેંગ્વેજના આધારે, લેંગ્વેજના બેઝિસ પર સ્ટેટ્સ બનવા જોઈએ નહીં. જો ઇન્ડિયાની યુનિટી મેન્ટેન રાખવી હોય
તો લેંગ્વેજના બેઝિસ પર સ્ટેટ્સ બનવા જોઈએ નહીં, કેમ કે પછી કેવું થઈ જશે, દરેક લેંગ્વેજ વાળા બધા એવું કહેશે કે અમને અલગ સ્ટેટ આપો, અમને અલગ સ્ટેટ આપો, અને એમાં ઇન્ડિયાની અંદર જે આપણી યુનિટી એન્ડ ઇન્ટેગ્રિટી છે, જેની આપણને અત્યારે સૌથી વધારે જરૂરત છે, એ રહેશે નહીં. પછી બધા માંગ કરશે, પછી કાલ ઉઠીને કોઈ કેવું કહે કે અમારે હવે અલગ દેશ જ બનાવી દેવો છે, અલગ કન્ટ્રી બનાવી દેવી છે, તો એમ થોડી બધાની માંગ એક્સેપ્ટ કરાય. તો જસ્ટિસ ધારે શું કીધું કે લેંગ્વેજના બેસિસ પર સ્ટેટ્સનું ફોર્મેશન થવું જોઈએ નહીં. ક્યારે કીધું? 1948. આગળ આ માંગ ઓર સ્ટ્રોંગ થઈ. તો 1949 માં એક બીજું કમિશન બન્યું, જેવીપી કમિશન. શું નામ હતું કમિશનનું? જેવીપી કમિશન. જે ફોર જવાહરલાલ નહેરુ, આ વી ફોર વલ્લભભાઈ પટેલ, અને પી ફોર પત્તાભી સીતારામૈયા. ફરી વખત આ કમિશન બેઠું. એમણે પણ શું કીધું કે લેંગ્વેજના બેઝિસ પર સ્ટેટ્સનું ફોર્મેશન થવું જોઈએ નહીં. પણ આ જે માંગ હતી પુટ્ટાસ્વામીની, જે માંગ હતી, એ 1953 માં એને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું, અને પુટ્ટાસ્વામી 56 દિવસના ફાસ્ટ ઉપર બેઠા. 56 દિવસના ફાસ્ટ ઉપર બેઠા, અને 56મા દિવસે એમનું મૃત્યુ થઈ ગયું, જેના કારણે એક અનરેસ્ટ, એક પબ્લિકની અંદર ગુસ્સો ભરાયો, અને પબ્લિકે આ ડિમાન્ડ બહુ સ્ટ્રોંગ કરી નાખી કે અમારે લેંગ્વેજના આધાર પર સ્ટેટ્સ બનાવવા છે. અને એટલા માટે એક બીજું કમિશન બન્યું 1956માં, જેનું નામ છે ફઝલ અલી કમિશન. શું નામ છે? ફઝલ અલી કમિશન. આ ફઝલ અલી કોણ હતા? ફઝલ અલી આપણા સુપ્રીમ કોર્ટના એક જસ્ટિસ હતા એ વખતના. બરાબર છે ભાઈ? ફઝલ અલી કમિશન બન્યું, અને એ ફઝલ અલી કમિશનની અંદર બીજા બે મેમ્બર હતા, એક છે KM પાનીકર અને એક છે HN કુંજરુ, હૃદયનાથ કુંજરુ. આ ત્રણ વ્યક્તિઓનું એક કમિશન બેઠું, જેમાં ચેરમેન કોણ હતા? ફઝલ અલી. તો ફઝલ અલી ચેરમેન હતા, એમની જોડે KM પાનીકર, હૃદયનાથ કુંજરુ, આ 3 જણની એક કમિટી બેઠી, અને એ વખતની સેન્સિટિવિટી જોઈને એમણે એવું કીધું કે લેંગ્વેજના આધાર પર સ્ટેટ્સ બનાવવાની પરમિશન આપો. લેંગ્વેજના આધારે સ્ટેટ્સ બનાવવાની પરમિશન આપો. અને એટલા માટે એક એક્ટ બન્યો. એ જ 1956માં એક એક્ટ બન્યો, જેનું નામ છે સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન એક્ટ ઓફ 1956, જેમાં ઓફિશિયલી પાર્લામેન્ટે સત્તા આપી કે લેંગ્વેજના આધાર પર સ્ટેટ્સ બનાવવા હોય તો તમે બનાવી શકો. જેમાં પહેલું સ્ટેટ જે 1960માં અલગ થયું, એ કયું થયું? ગુજરાત. હવે આ ગુજરાતની હિસ્ટ્રીનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, મહાગુજરાત આંદોલન. બરાબર છે? પણ એ આપણે અત્યારે ડિસ્કસ નહીં કરવાનું, કેમ કે આ પોલિટીનો લેક્ચર છે, હિસ્ટ્રીનો લેક્ચર નથી. એ હિસ્ટ્રી હશે ત્યારે એ બી ડિસ્કસ કરીશું. પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્સિડન્ટ થયો, જેમાં ઇન્દુલાલ યાજ્ઞિક નામના વ્યક્તિએ મહાગુજરાત આંદોલનની લીડરશિપ લીધી. જીપીએસસીમાં 2 ક્વેશ્ચન આ વખત આ ટોપિક પરથી પૂછાઈ ગયા. આ જ વર્ષ, હમણાં જે 20 એપ્રિલે એક્ઝામ ગઈ એમાં. બરાબર છે? ઇન્દુલાલ યાજ્ઞિકે ગુજરાત આંદોલન, મહાગુજરાત આંદોલનની લીડરશિપ લીધી, અને અંડર હિઝ લીડરશિપ 1960માં પહેલું સ્ટેટ જે ઓફિશિયલી અંડર કયા એક્ટ? સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન એક્ટ. અંડર સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1956માં જે પહેલું ઓફિશિયલ સ્ટેટ જે બન્યું હોય એ કયું છે? ગુજરાત. અને એની પહેલા કોઈ સ્ટેટ અલગ થયું? હા, થયું. હમણાં જ આપણે જોયું. કયું સ્ટેટ? આંધ્રપ્રદેશ. શેમાંથી? મદ્રાસમાંથી. તો મદ્રાસમાંથી પહેલું સ્ટેટ જે દૂર થયું એ કયું થયું? તેલુગુ સ્પીકિંગ સ્ટેટ આંધ્રપ્રદેશ. અને આ એક્ટ બની ગયા પછી, સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન એક્ટ બની ગયા પછી 1960માં પહેલું સ્ટેટ જે અલગ થયું એ કયું થયું? ગુજરાત. બરાબર છે? હવે હું તને એક શોર્ટકટ શીખવાડું કે ક્યારે ક્યારે કયા કયા સ્ટેટ અલગ થયા. તે શોર્ટકટ આપણે યાદ રાખીએ એટલે બધા સ્ટેટ હમણાં યાદ રહી જશે. ગુનાહી. બરાબર? એક આ શોર્ટકટ યાદ રાખવાનું છે. ગુનાહી. પછી માં તેરી મેં. પછી સિક્કિમ. આવી રીતે યાદ રાખવા. ગુનાહી, માં તેરી મેં, સિક્કિમ. પછી मैं आ रहा हूं गोवा. फिर चलते हैं छत्तीसगढ़, उत्तराखंड, झारखंड. वहां से चलेंगे तेलंगाना.
ફરી વખત, गुनाही, माँ तेरी मैं सिक्किम, मैं आ रहा हूं गोवा, फिर चलते हैं छत्तीसगढ़, उत्तराखंड, झारखंड, तेलंगाना। याद रहશે? તો પહેલું સ્ટેટ જે અલગ થયું એ થયું 1960 માં, કયું? ગુજરાત. સેકન્ડ સ્ટેટ જે અલગ થયું એ થયું નાગાલેન્ડ 1963, 3 વર્ષ પછી. પછી નેક્સ્ટ સ્ટેટ જે અલગ થયું એ થયું હિમાચલ પ્રદેશ. શેમાંથી અલગ થયું? પેપ્સુ એક સ્ટેટ હતું, પેપ્સુ. એની અંદર કયા કયા સ્ટેટ હતા? પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ. એ પેપ્સુ આખું તૂટી ગયું અને એક અલગ સ્ટેટ પડ્યું હિમાચલ પ્રદેશ, અને એ જ હિમાચલ પ્રદેશની જોડે જોડે બીજું એક સ્ટેટ બન્યું હરિયાણા. એટલે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ ત્રણેય જોડે જોડે છે, પણ આપણે હિમાચલ પ્રદેશથી યાદ રાખીશું. 1966 કયા વર્ષમાં? 1966, 3 વર્ષ પછી. આની 3 વર્ષ પછી આ અને આની 3 વર્ષ પછી આ. ઓકે. હવે માં તેરી મેં. માં એટલે શું? મણિપુર. તેરી ત્રિપુરા, મેં એટલે મેઘાલયા. આ ત્રણેય 3 સ્ટેટ એક જ વર્ષમાં અલગ થયા, 1972. કયામાં? 1972. હવે આ પહેલા શેનો પાર્ટ હતો? પહેલા આ પાર્ટ હતો નેફા. શેનો પાર્ટ હતો? નેફા, નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એસોસિએશન. 7 સિસ્ટર્સ જે કહેવાય ને, લેન્ડ ઓફ 7 સિસ્ટર્સ, એ આ નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એસોસિએશન એનો પાર્ટ હતો. બરાબર છે ભાઈ? તો મણિપુર, ત્રિપુરા અને મેઘાલય અલગ થયા શેમાંથી? 1972 માં. હા, બરાબર, નેફામાંથી. પછી આવ્યું સિક્કિમ. શેમાં? 1974. 1974 માં સ્ટેટ બન્યું. તો આ સ્ટેટ ફોર્મેશન નો અધિકાર શેને છે? પાર્લામેન્ટ. અંડર આર્ટિકલ 3. વેરી ગુડ. કેમ 3? કેમ કે ઓલરેડી ઇન્ડિયાનો પાર્ટ હતો, ખાલી એને સ્ટેટ બનાવવાનું છે. અંડર આર્ટિકલ 3. આર્ટિકલ 2 નહીં આવે. બહુ ધ્યાન રાખજો પ્રિલિમ્સ માં. આ જ રીતે તમને જો આ કોન્સેપ્ટ છે ગૂંચવાઈ દેશે. પડી સમજણ કે નહીં? પછી આગળ જઈએ. પછી છે મેં આ રહા હું ગોવા. ચલો હવે એનું જોઈએ. મેં આ રહા હું ગોવા 1987. મી એટલે મિઝોરામ, અરુ એટલે અરુણાચલ પ્રદેશ, આ નેફા. આ નેફા વાળા બધા નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા, મણિપુર, મિઝોરામ અને અરુણાચલ પ્રદેશ. બરાબર. બાકી રહ્યું એ આસામ બની ગયું. હા, નેફા રહ્યું જ નહીં. નેફામાંથી 7 સ્ટેટ અલગ થઈ ગયા, 6 આ અને 1 આસામ. કયા છો? જો એક વખત ફરી જોઈ લઈએ. સૌથી પહેલા તો અહીંયા આ નાગાલેન્ડ 1, પછી મણિપુર, ત્રિપુરા, મેઘાલય એટલે 1, 2, 3, 4, પછી મિઝોરામ અને અરુણાચલ પ્રદેશ 5 અને 6, અને બાકી રહ્યું શું બની ગયું? આસામ. તો મિઝોરામ, અરુણાચલ પ્રદેશ અને ગોવા આ ક્યારે આઝાદ થયું? મતલબ ક્યારે નવું સ્ટેટ બન્યું? 1987. વેરી ગુડ, 1987. ओके. પછી फिर चलते हैं छत्तीसगढ़, फिर चलते हैं छत्तीसगढ़, उत्तराखंड और फिर झारखंड. તો આ જે સ્ટેટ્સ અલગ થયા એ કયામાં થયા? એ થયા 2000 ના યરમાં. કયા યરમાં? 2000 ના યરમાં. છત્તીસગઢ શેમાંથી અલગ થયું? છત્તીસગઢ અલગ થયું એમપી માંથી. ઉત્તરાખંડ શેમાંથી અલગ થયું? યુપી માંથી. અને ઝારખંડ શેમાંથી અલગ થયું? બિહારમાંથી. અને છેલ્લે જે હમણાં એક નવું સ્ટેટ બન્યું એ ક્યારે બન્યું? 2014. કયું? તેલંગાના. શેમાંથી? આંધ્રપ્રદેશ. શેમાંથી? આંધ્રપ્રદેશમાંથી. કયું સ્ટેટ બન્યું? તેલંગાના. હવે હમણાં અત્યારે આપણે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ લાયા 2019 માં, બરાબર ને? એની અંદર આપણે જમ્મુ એન્ડ કાશ્મીર અને લદ્દાખ ને યુનિયન ટેરિટરીઝ બનાવી દીધી અંડર જમ્મુ કાશ્મીર સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન એક્ટ, એમેન્ડમેન્ટ એક્ટ 2019. આ છે તમારો પહેલો ચેપ્ટર, પહેલો પાર્ટ, યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી. ફરી એક વખત રિવાઇઝ કરીએ. આર્ટિકલ નંબર 1 સ્ટેટ્સ, ઇન્ડિયા shall be a union of states and not united states and not federation of states. Article number 2 empowers the parliament to admit into the union of India new states as it thinks fit. Article number 3 empowers the parliament to form a new state, increase the area, decrease the area, alter the name, alter the boundary. આર્ટિકલ નંબર 4 શું કહે છે કે આર્ટિકલ 3 માં તમારે કોઈ ચેન્જ કરવો હોય, આર્ટિકલ 1, 2, 3 માંથી કોઈ બી માં ચેન્જ કરો તમારે શેનો યુઝ કરવો પડશે? આર્ટિકલ 4. બાકી બધા પાર્ટમાં જો તમારે એમેન્ડમેન્ટ કરવો હોય તો કયો આર્ટિકલ? 368. વેરી ગુડ. હવે આપણે આગળ જઈએ. પહેલા આઝાદી પછી માંગ ઉઠી અલગ અલગ લેંગ્વેજના બેસિસ પર સ્ટેટ્સ બનાવવાની. પહેલા બન્યું ધાર કમિશન, પછી બન્યું જેવીપી કમિશન, પછી બન્યું ફઝલ અલી. ફઝલ અલીએ આપી દીધું કે લેંગ્વેજના બેસિસ પર સ્ટેટ્સ
બનાવો. પછી એક એક્ટ બન્યો સ્ટેટ્સ રિઓર્ગેનાઇઝેશન એક્ટ 1956 અને એની અંદર પહેલું સ્ટેટ જે અલગ થયું એ થયું ગુજરાત, પછી નાગાલેન્ડ, ગુનાહી હિમાચલ પ્રદેશ, માં તેરી મેં મણિપુર, ત્રિપુરા, મેઘાલય, સિક્किम, मी आ रहा हूं गोवा, बराबर, मिजोरम, अरुणाचल प्रदेश, गोवा, फिर चलते हैं छत्तीसगढ़, उत्तराखंड, झारखंड, लास्ट में तेलंगाना. એટલે આપણા સ્ટેટ હતા જમ્મુ કાશ્મીર લદ્દાખ. હા, અને એટલે ડિસ્પ્યુટેડ હતા. સ્ટેટની કેટેગરીમાંથી જ કાઢી નાખ્યા. સ્ટેટ રહે તો માથાકૂટ ને યુનિયન ટેરિટરી બનાવી દીધી. પડી ગઈ સમજણ? પાક્કું ખબર પડી? આ છે આજનો લેક્ચર. આજનો લેક્ચર એન્ડ કરીએ છે આપણે. બરાબર છે ભાઈ? જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી સર.